જ્યારે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર હોય ત્યારે પાવર વ્યય શૂન્ય હોય છે. તે વખતે એમાંથી વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય છે. વોટ પાવરનો એકમ છે. વોટલેસ એટલે પાવર વગરનો, એવું એનો મતલબ એવો થાય. વોટલેસ, વોટસન એટલે પાવરનો પુત્ર, એને તમે ઓળખો છો. એવી રીતે વોટલેસ એટલે પાવર વગરનો. તો પાવર વગરનો પ્રવાહ આ બેમાં જોઈએ ને, માત્ર ઇન્ડક્ટર ને માત્ર કેપેસિટરમાં. તો આ વાયવામાં પણ કેટલીક વાર પૂછાઈ જાય પ્રશ્ન. આ બહુ હિટ પ્રશ્ન છે. વોટલેસ પ્રવાહ એટલે શું? તો માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર હોય પરિપથમાં તો પાવર વ્યય 0 હોય છે. તે વખતે તેમાંથી વહેતા પ્રવાહને કહેવાય છે વોટલેસ પ્રવાહ. ને કોસ ડેલ્ટાને આપણે જાણીએ છીએ, દાખલામાં આવી ગયો છે. એટલે આ સૂત્ર તો R ના છેદમાં મોડ Z. 3 શ્રેણીમાં હોય છે. તો આપણે આકૃતિ પરથી સમજી શકીએ. ટેન ડેલ્ટા જે રીતે મેળવેલો એ રીતે કોસ ડેલ્ટા મેળવવાનો. પાસેની બાજુ છેદમાં કર્ણ, R ના છેદમાં મોડ Z. એ આકૃતિ પરથી આપણને તરત ખબર પડી જાય. શંકર સમતલમાં જે આકૃતિ દોરેલી એના પરથી. એ ઇન્ડક્ટર હોય પણ એની અંદર જ વ્યવહારમાં થોડોક અવરોધ પણ હોય છે. ચોક કોઇલ આપે એટલે પહેલા તમારે ઇન્ડક્ટર તો વિચારવાનું જ. એ મેં તમને તે વખત કીધેલું થિયરી વખતે, ઇન્ડક્ટર જ્યારે ભણાવ્યું હતું તે વખતે, કે ટ્યુબલાઇટમાં જે ચોક હોય છે પેલો ડબ્બો, એ ઇન્ડક્ટરનું જ કામ કરે છે. પણ એની સાથે સાથે એનો અવરોધ પણ હોય છે. આદર્શ ઇન્ડક્ટર વ્યવહારમાં હોતો જ નથી. એટલે એની સાથે સાથે એનો અવરોધ બીજો એક આર પણ આવશે, પેલો જૂલ ઉષ્માવાળો અવરોધ. એટલે તમારે એની સાથે આર ને શ્રેણીમાં વિચારવાનું. તમારે એલઆર શ્રેણીપદ વિચારવાનું જો આ ટાઈપના દાખલા આવે તો, ચોક કોઇલ વાળા દાખલા આવે તો. એસી પ્રાપ્તિ સ્થાન એની સાથે જોડેલું છે ચોક કોઇલ જ, પણ એનો પોતાનો આંતરિક અવરોધ પણ હશે. એટલે એનો પોતાનો અવરોધ છે. એના રેટિંગ આપ્યા છે. એનો વોલ્ટેજ અને એનો પ્રવાહ આપેલો છે. સોરી, વોલ્ટેજ અને વોટેજ આપ્યા છે. પાવર P બરાબર V²/R. તો R બરાબર V² ના છેદમાં P. V². આ છે લેમ્પનું રીડિંગ. અને VRMS ના ગણતા, આ લેમ્પનો રેટિંગ કહેવાય. 110 નો સ્ક્વેર. અને પાવર 10 વોટ. 10 વોટનો બલ્બ છે. આના પરથી અવરોધનો એકમ મળી જાય તમને ઓમ. 110 નો સ્ક્વેર છેદમાં 10 એટલે 1210 ઓમ આવશે. પહેલું સ્ટેપ આપણે શોધી નાખ્યો આર. બીજું સ્ટેપ, કેટલો પ્રવાહ વહેતો હશે એ ફિક્સ ના હોય, એનું આરએમએસ મૂલ્ય શોધવું પડે. પણ આ જ સૂત્ર પરથી ગણી શકાય. P બરાબર VI પરથી IRMS બરાબર P/V. ફરીવાર એ જ બે રેટિંગ, એના પરથી તમે I શોધી શકો. બલ્બમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે એ તમે આ રીતે ગણી શકો. 110 ના છેદમાં, સોરી 10 ના છેદમાં 110 એટલે 1/11 ભાગ. એવું ને એવું રહેવા દેવું હોય તોય ચાલશે. 1/11 એમ્પિયર, તમારી મરજી. ને પોઈન્ટમાં લખવું હોય તો લખી દેજો. ચલો, તો આ જૂના સૂત્ર થયા. હવે પ્રાપ્તિ સ્થાનનો જે વોલ્ટેજ છે VRMS એના બરાબર IRMS ઇન્ટુ મોડ Z. આ ઓમનો નિયમ એસી પ્રાપ્તિ સ્થાન પરથી મળતા વોલ્ટેજ માટે લગાવ્યો છે. VRMS બરાબર IRMS ઇન્ટુ મોડ Z. અને આમાં જ આપણે થોડું ઈઝી બનાવીશું. મોડ Z શોધીએ જ નહીં, એનું ડાયરેક્ટ સૂત્ર લખી દે ને, રૂટમાં R² પ્લસ ω² L². આ VRMS ભૂલમાં પેલો 110 ના લખી દેતા, 220 વોલ્ટનો પ્રાપ્તિ સ્થાન છે. જો રકમમાં 220 વોલ્ટનો પ્રાપ્તિ સ્થાન ને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વાળો આ પ્રાપ્તિ સ્થાન છે. તો અહીંયા ઉપર 220 આવશે. છેદમાં પેલો 1/11 એમ્પિયર પ્રવાહ આવશે. આમાં બધા આંકડા ખબર છે. ઓમેગા બ્રેકેટમાં આપણે ગણી નાખીશું. ઓમેગા 2πf 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 એટલે 314 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. ઓમેગાની વેલ્યુ 314.
રેડિયન પ્રતિ સેકન્ડ. તો હવે બધી કિંમતો મૂકી દઈએ. રૂટમાં આર સ્ક્વેર કેટલો શોધેલો 1210 એનો સ્ક્વેર વત્તા 314 નો સ્ક્વેર એલ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર અને VRMS 220 છેદમાં IRMS 1/11. આના પરથી એલ સ્ક્વેર ને છૂટો પાડીને પિક્ચરનો હીરો બનાવી દેવાનો. કેટલા 6.67 હેનરી. આ 1210 નો સ્ક્વેર તમને બહુ મોટો લાગતો હોય તો 1.21 ગુણ્યા 10 ની 3 ઘાત લખી દેવાનું, પછી સ્ક્વેર કરવાનો, તમારી મરજી. પણ એલ મળી જાય 6.67 હેનરી. કોઈ બી રીતે ગણતરી કર્યા પછી આ જવાબ તમારે જાતે લાવવો પડશે. વસ્તુ પહેલો ને બીજો તમને આવડશે. ઇન્ડક્ટરમાં મહત્તમ પ્રવાહ શોધો અને કળા તફાવત શોધો. સમય તફાવત કઈ રીતે શોધવાનો એવું શીખવાડીશ, પણ પહેલા બે તમારે મને ગણીને આપવા પડશે. ચોથો, ઇન્ડક્ટરમાં મહત્તમ પ્રવાહ શોધો નંબર 1 એ તમારે ગણવાનું રહેશે અને કળા તફાવત ડેલ્ટા તમારે શોધવાનો રહેશે. સમય તફાવત કઈ રીતે ગણવાનું એ હું તમને શીખવાડીશ. તો ડેટા લખીને સ્વાધ્યાયનો ચોથો જાતે ટ્રાય કરો. આવૃત્તિ અને વોલ્ટેજ સાથે સાથે આપે તો પેલો વોલ્ટેજ VRMS જ હોય, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ હોય. LR પરિપથ આમાં બી છે, L અને R શ્રેણીમાં છે. તો IM શોધવાનો છે, ડેલ્ટા શોધવાનો છે ને ત્રીજો સમય તફાવત એ થિયરીમાં કશે હતો નહીં એટલે તમે નહીં શોધો તો ચાલશે. પહેલું ને બીજું તમારે ગણવું પડશે. IM બરાબર VM બાય મોડ Z અને VM તો VRMS પરથી મળી જાય ને. VRMS એટલે VM બાય √2 છે, તો VM બરાબર √2 ગુણ્યા VRMS થાય ને. તો આપણા જૂના દેશી સહેલા સૂત્ર પરથી બંને મળી જાય. આ રીતે ગણવાનું. પહેલા IM બરાબર VM બાય મોડ Z, પણ VM ને બદલે આપણે તો VRMS ને સૂત્રમાં લાવવાનું છે. આપણને 230 વોલ્ટ એ આપ્યો છે, તો VRMS બરાબર VM બાય √2 પરથી VM આ બેના ગુણાકાર જેટલો થાય ને, √2 ગુણ્યા VRMS, પછી મોડ Z રૂટમાં R² પ્લસ XL² એટલે ઓમેગા સ્ક્વેર L સ્ક્વેર. આમાં આંકડા મૂકી દેવાના, જવાબ આવી જાય કે નહીં આવતો. VRMS 230 R² 200 નો સ્ક્વેર વત્તા 314 નો સ્ક્વેર ઇન્ટુ L સ્ક્વેર. L બી આપે છે ને 0.5 એટલે અડધાનો વર્ગ, 1/4 થાય 0.25. પછી ગણી નાખવાનું. શું રહી ગયેલો? કશું રહી જાય તો ભાઈ ના જ આવે ને, સૂત્ર કમ્પ્લીટ લખે, આંકડા મૂકીને ગણી નાખવાનું તો જવાબ આવી જાય. કેટલા વોલ્ટ? એમ્પિયર. એમ્પિયર 1.26 1.27 અંદર આપે છે 28, થોડું તો આવે. આટલે સુધી પહોંચ્યા એ બહુ છે. ઓકે, પછી કોસ ડેલ્ટા, એના પરથી ડેલ્ટા શોધવાનો ના, tan ડેલ્ટા પરથી હોતી. કોસ ઇનવર્સ કોણ પાછું જુએ? એક તો ચોપડીમાં હોતું બી નહીં, સાઇનમાં ફેરવવો પડે પાછું. એના કરતા ઈઝી પડે. tan ડેલ્ટા XL બાય R ઓમેગા L બાય R ઓમેગા 314 L 0.5 R 200. તો આના પરથી tan ડેલ્ટા મળે અને ડેલ્ટા મળે tan ઇનવર્સ અને પછી ચોપડીમાં પાછળ જોવાનું કેટલા ડિગ્રી કેટલા મિનિટ.
અંદર ડિગ્રી મિનિટમાં આપ્યું છે કે રેડિયનમાં આવે છે? 38 ડિગ્રી 81 મિનિટ એટલે 80 મિનિટ લાવે ના. ઉભા રહો, 8 મિનિટ ને 81 મિનિટ તો શક્ય જ નહીં, કેમ કે 81 મિનિટ તો 60 થી બી વધી જશે, એટલે આ તો 39 થઈ જાય. એટલે અંદર ભૂલ છે. 38 ડિગ્રી 8 મિનિટ આવશે, બરાબર છે. અંદર ભૂલ છે, 81 ના લખતા 8 મિનિટ લખો, કેમ કે 80 તો 60 થી બી મોટો આંકડો કહેવાય, એટલે પછી એ તો આખી એક ડિગ્રી. આ જ હશે જવાબ, અંદર ભૂલ થઈ હશે. આટલો તો આવે છે ને, પણ 38 ડિગ્રી 8 મિનિટ. હવે છે સમયનો તફાવત. આ કઈ રીતે ગણાય? જો બંનેના ગ્રાફમાં, વોલ્ટેજ અને પ્રવાહના ગ્રાફમાં જે ગેપ છે ને, તમારે ગેપને સમયના સ્વરૂપમાં શોધવાની છે. કોણ આગળ કોણ પાછળ એ આપણે ડેલ્ટાના સ્વરૂપમાં તો લખીએ જ છે, ડેલ્ટાને કળા તફાવત કહીએ છીએ. પણ અહીંયા સમય હોય ને, એક્સ અક્ષ પર સમય હોય છે, તો T1 T2 વચ્ચેનો આ સમયનો તફાવત તમારે શોધવાનો છે. આપણે કળાનો તફાવત ઉપર અહીંયા બતાવી દઈએ કે આ બે વચ્ચે આટલી કળાનો તફાવત છે, પણ સમયનો તફાવત તમે આ બંને વચ્ચે એક્ઝેક્ટ જો શોધવા જાઓ તો કઈ રીતે શોધી શકાય એ વિચારીને મને કહો. બહુ સહેલું છે, અઘરું નથી. આ તફાવત પરથી સમય તફાવત શોધી શકાય છે. કોસ એવું કંઈક બી ચાલે. એના કરતા એક સહેલી રીત આપું. જો 2π રેડિયનનો તફાવત હોય તો આવર્તકાળ જેટલો સમય તફાવત કહેવાય. ધારી લો કે વોલ્ટેજનો આલેખ, જો સમજવા માટે, વોલ્ટેજનો આલેખ સાઇન વિધેય મુજબ છે એવું સમજી લો. ચલો, પહેલું સ્ટેપ. અને પછી આના કરતા એક્ઝેક્ટ 2π રેડિયન જેટલો વોલ્ટેજ પ્રવાહ પાછળ હોય તો પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થાય ને પછી અહીંયા હોય જ ને આગળ પ્રવાહ. આને કહેવાય બંને વચ્ચે 2π જેટલી ગેપ. પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થાય, સ્ટાર્ટ જ અહીંથી થાય, આગળ ગ્રાફ હોય જ નહીં. આને કહેવાય 2π રેડિયન જેટલી ગેપ. કેમ કે પ્રવાહ શરૂ થાય છે એક આખા વોલ્ટેજનું એક આખું ભ્રમણ પૂરું થઈ જાય પછી. એનો મતલબ આમાં વોલ્ટેજ 2π રેડિયન આગળ કહેવાય. તો ભાઈ આ સૂત્ર તમને જો આવડે તો તરત ઈઝી થઈ જાય. 2π રેડિયનનો કળા તફાવત બરાબર આવર્તકાળ જેટલો સમય તફાવત. એક્ઝેક્ટ એક આવર્તકાળ કહેવાય ને, આવર્તકાળ જેટલો સમય તફાવત. તો પછી આપણે જે ડેલ્ટો શોધ્યો એ જો રેડિયનમાં મળી જાય તો એ ડેલ્ટા જેટલો કળા તફાવત રેડિયનમાં, તો કેટલો સમય તફાવત આના પરથી ગણી શકાય ને. કળા તફાવત એટલે 2π રેડિયન લીધો છે આપણે, તો એના માટે સમયનો તફાવત એક્ઝેક્ટ એક આવર્તકાળ જેટલો લઈ શકાય. આમાં બે રીતે બોલી શકાય. પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતા 2π રેડિયન જેટલો પાછળ છે, અને બીજી રીતે પ્રવાહ વોલ્ટેજ કરતા સમયમાં એક આવર્તકાળ જેટલો પાછળ છે. બંને રીતે તમે બોલી શકો. એટલે 2π રેડિયનનો કળા તફાવત આવર્તકાળ જેટલો સમય તફાવત આપે, તો પછી ડેલ્ટા જેટલો કળા તફાવત કેટલો સમય તફાવત આપે. સિમ્પલ. નહીં તો ડાયરેક્ટ એક સૂત્ર યાદ રાખો, ડેલ્ટા બાય ઓમેગા. જો તમે આ ડેલ્ટાને ઓમેગા વડે ભાગી નાખશો તો પણ ચાલશે, કેમ કે એવું થાય ને, આ બેને ગુણો, ડેલ્ટા ગુણ્યા આવર્તકાળ છેદમાં 2π, ને 2π બાય ટી એટલે ઊંધો ઓમેગા. આ ટી બાય 2π છે તો છેદમાં ઓમેગા લખાય ને. તો તમે ડાયરેક્ટ યાદ રાખશો તો બી ચાલશે. કળા તફાવતને ઓમેગા વડે ભાગવાથી સમય તફાવત મળે. તો મને યાદ નહીં હોય, પણ આપણે પહેલા ચેપ્ટરની થિયરીમાં અહીંયા બધા આંકડા લખેલા ને, ત્યારે મેં કીધેલું અહીંયા જે બધા ખૂણા આવે છે π/2, પાઈ, 3π/2, એ બધાને ઓમેગા વડે ભાગી નાખો તો સમય મળી જાય. યાદ આવ્યું કંઈક? તો પછી થયું ને એ જ વસ્તુ, કળા તફાવતને ઓમેગા વડે ભાગી નાખો તો સમય તફાવત મળી જાય ને. આ એ જ વસ્તુ છે. તો આ રીતે ગણતરી કરીએ. ડાયરેક્ટ યાદ રહેતું હોય તો ડાયરેક્ટ, નહીં તો આ રીતે પહેલા એકવાર લખી દઈએ, કળા તફાવત અને સમય તફાવત. પહેલા ચેપ્ટરમાં કીધેલું કે આ બધા ખૂણાને ઓમેગા વડે ભાગવાથી સમય મળશે બધા. તો કળા તફાવત 2π રેડિયન, તો સમય તફાવત આવર્તકાળ. તો કળા તફાવત ડેલ્ટા ઇન રેડિયન, તો સમય તફાવત કેટલો? ડેલ્ટા ઇન રેડિયન જોઈએ તો સમય તફાવત બરાબર ડેલ્ટા ગુણ્યા કેપિટલ ટી છેદમાં 2π, ને 2π બાય ટી એટલે ઓમેગા, તો ઊંધો ઓમેગા. ઓમેગા 314 ખબર છે, તો હવે તમે ગણી શકો. પણ આને રેડિયનમાં કેવી રીતે ફેરવશો? અને રેડિયનમાં ફેરવવું હોય તો પહેલા આખું ડિગ્રીમાં તો ફેરવો. 38 ડિગ્રી અને આને 60 વડે ભાગીએ એટલે આ પણ ડિગ્રીમાં ફરી જાય, પછી આખું એ ડિગ્રીમાં મળી જાય, પછી ગુણ્યા π/180.
આ 8 મિનિટને તમે 60 વડે ભાગો એટલે એ ડિગ્રી જ બની જાય. 38માં કેટલા ઉમેરવાના જોજો? 8/60 એટલે 0.133 એટલે 38.133 ડિગ્રી. આ ડિગ્રીને પછી અહીંયા રેડિયનમાં ફેરવતા તો આવડે ને. 38.133 ગુણ્યા π/180 આ રેડિયનમાં ફરી ગયું ભાગ્યા 314. ઓમેગા 314 એ પેલા પાઈ જોડે ઉડાવજો 3.14 સાથે, પછી ગણી નાખજો, સમય તફાવત મળી જાય. કડા તફાવત પરથી આ રીતે શોધી શકાય સમય તફાવત. ડાયરેક્ટ જ યાદ રાખશો એક્ઝામમાં તો બી ચાલશે. ઓમેગા વડે ભાગી નાખવાનું ડેલ્ટાને, પણ હા ડેલ્ટા રેડિયનમાં હોવો જોઈએ. આ તમે ના લખી દેતા 38 ડિગ્રી 8 મિનિટ પછી એને ના ભાગતા 314 વડે, નહીં તો જવાબ નહીં આવે. બરાબર છે. મિલી સેકન્ડમાં 2.1 10 - 3 સેકન્ડ આવે છે. 2.1 10 - 3 સેકન્ડ એટલે 2.1 મિલી સેકન્ડ. એક એસી પ્રાપ્તિસ્થાનમાંથી મળતો વોલ્ટેજ જો Vm sin ઓમેગા t હોય તો તેનું આવર્તકાળના અર્ધચક્ર પર સરેરાશ મૂલ્ય 2Vm/π જેટલું હોય છે એમ સાબિત કરવાનું છે. સ્ટાર્ટિંગમાં લખ્યું સાબિત કરો કે. તમને વોલ્ટેજનું સૂત્ર આપ્યું છે અને તમારે અડધા ચક્ર પર, બરાબર વાંચો, આવર્તકાળના અર્ધચક્ર પર અંડરલાઈન કરવું હોય તો કરી દેજો, એનું સરેરાશ મૂલ્ય શોધવાનું. કેમ અડધા ચક્ર પર કીધું હશે, આખા ચક્ર પર કેમ નહીં? તો કે સાઇન વિધેયનું તો આખા ચક્ર પર તો 0 જ આવે, કોસ વિધેયનું પણ આખા ચક્ર પર સરેરાશ મૂલ્ય 0 જ આવે છે. તો ભાઈ જો એવો દાખલો પૂછે તો બહુ ઈઝી થઈ જાય, લોકોને ડાયરેક્ટ જવાબ બી ખબર હોય 0 આવવાનો જ છે. કેટલા લોકોને રીત ના આવડે, કેમ કે એમને મેથ્સ બરાબર ના આવડતું હોય, પણ જવાબ તો ખબર જ હોય. એક આવર્તકાળ પર સાઇન કે કોસ વિધેયનું સરેરાશ મૂલ્ય 0 જ થાય. મેથ્સ વાળા તો ગણી નાખે, વાંધો ના આવે. બાયોલોજી વાળાને કદાચ તકલીફ પડે. અર્ધચક્ર કીધું છે તો આપણે શું કરવાનું? અર્ધચક્ર કીધું છે તો સરેરાશ કાઢવાનું છે. પાછી રૂટ મીન સ્ક્વેર ના કાઢવા માંડતા. કેટલા જણા આ દાખલામાં રૂટ મીન સ્ક્વેર કાઢે ને એમને પરિણામ કયું મળે ખબર? પેલું થિયરી વાળું, VRMS બરાબર Vm/√2. જો રૂટ મીન સ્ક્વેર કાઢી નાખો ને તો આ પરિણામ મળે તમને. ગણી જોજો, કેમ કે સૌથી પહેલા તમે સૂત્રનો સ્ક્વેર કરશો, પછી એનું સરેરાશ લેશો અને છેલ્લા રૂટ કાઢશો તો તમને VRMS અને આ જવાબ મળે. તો આપણે એ થિયરી પાછી નહીં લખવાની, આપણે આ એક દાખલો ગણવાનો છે જેમાં મૂલ્ય શોધવાનું છે. તો પહેલું સ્ટેપ, જે સૂત્રનું સરેરાશ મૂલ્ય લખી દઈએ. બીજું સ્ટેપ, એનું સરેરાશ શોધવાનું છે. તો સરેરાશ એટલે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, પણ સરવાળો 0 થી t/2 ની વચ્ચે કરવાનો અર્ધચક્ર પર. 0 થી t આખું ચક્ર કહેવાય ને, એ ગણશો તો પાછો શૂન્ય જવાબ આવશે. સાઇન વિધેયનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 થાય. આપણે 0 થી t/2 ની લિમિટ લેવાની અને t/2 વડે અવલોકનોની સંખ્યા આપણી પાસે ના હોય સતત વિધેયમાં, એટલે આપણે આખા પેલા સમય વડે જ ભાગી નાખવાનું t/2 વડે. બસ તમને આટલું આવડે તો દાખલો આવડે. આનું સાદું રૂપ જે છે એ જ તમને જવાબ આપશે અને સાબિત થઈ જશે. આ એક જ સ્ટેપ એવું છે, જો તમને મળી જાય તમને દાખલો આવડે. કેમ કે પછી શું હોય, Vm/2 ઉપર કરીને, t તો નીચે છે, આ બધું અચળ છે, sin ઓમેગા t dt અડધો આવર્તકાળ. સાઇન નું સંકલન આવડે જ છે. સાઇન નું સંકલન કોસ નહીં માઇનસ કોસ થાય છે, પણ ગોટલા વડે ભાગવું પડે ને, ઓમેગા વડે ભાગવું પડે. જેવું વિકલનમાં ગુણીએ છે એવું સંકલનમાં ઓમેગા વડે ભાગવું પડે. પેલું નહીં જે ઓમેગા વડે ગુણવાનું, જે ઓમેગા વડે ભાગવાનું. તો આમાં જે નથી, આમાં ખાલી ઓમેગા વડે ભાગવાનું. બાઉન્ડ્રી 0 થી અડધો આવર્તકાળ. 2Vm ના છેદમાં t ઓમેગા, ઓમેગા પણ બહાર, માઇનસ બી બહાર કાઢી લઈએ તો cos ઓમેગા t નીચલી હદ 0 અડધો આવર્તકાળ -2Vm. આ બેનો ગુણાકાર 2π જેટલો થાય ને, કેમ કે ઓમેગા બરાબર જ 2π/t. તો આ બેનો ગુણાકાર પછી 2π રેડિયન લખી શકાય, ઓમેગા ગુણ્યા t. cos સ્મોલ t ને બદલે એકવાર t/2 કેપિટલ t/2 અને cos નીચલી 0 પછી દાખલામાં કોઈ દમ નહીં, તરત આવડી જાય છે. ખાલી સંકલન સાઇન નું cos થાય, સોરી માઇનસ cos થાય ને ઓમેગા વડે ભાગવાનું ભૂલી ના જતા, નહીં તો જવાબ નહીં આવે. આ ઓમેગા વડે ભાગવું પડે. પછી તો તમને પાછું આવ્યું લા cos ઓમેગા ગુણ્યા t એટલે 2π, 2π નું અડધું પાઈ, cos π માઇનસ cos 0. બે 0 0 થશે ને, ના થાય. cos π -1 અને પેલો 1 તો -1 -1 એટલે -2 થશે ને માઇનસ માઇનસ +2 થશે.
તો 2Vm/π જે આપણે સાબિત કરવાનું છે મળી જાય. લખો, ચલો સ્ટાર્ટ કરો. દાખલો આ જ રીતે ગણી નાખવાનું. ટી અને ઓમેગા જોડે જોડે આવે એટલે 2π લખી દેવાનું. ટી ગુણ્યા ઓમેગા બરાબર 2π. અહીંયા પણ જોડે આવશે એટલે 2π, એનું અડધું એટલે પાઈ. cos π. cos 180 - 1 ને cos 0 1. Vm/π. તો આ જ દાખલો ફરી સાઈન ને બદલે cos લઈને ગણીને બતાવો. ગેસ કરો પહેલા, હું જવાબ આવશે. V બરાબર Vm cos ઓમેગા ટી લઈએ તો શું જવાબ આવે? આ જ દાખલો અર્ધ ચક્ર પર. આ પ્લસ ને બદલે માઇનસ થઈ જાય. ગણી જુઓ હવે, ગણી જુઓ આખો 0 આવે જ, કેમ કે cos નો ગ્રાફ જે છે એમાં અડધું ચક્ર જો ને તોય ખબર પડી જાય. આ cos નો આલેખ છે એક આવર્તમાન પર, એમાં તમે અડધું જ જુઓ તો પ્લસ અને માઇનસ બંને વેલ્યુ હાજર છે, તો સરેરાશ મૂલ્ય 0 જ આવે સ્વાભાવિક રીતે. પહેલા બીજા ચરણમાંથી પહેલામાં cos ધન હોય ને બીજામાં cos ઋણ હોય તો કે બધી ડિજિટ કેન્સલ થઈ જાય સરેરાશ કાઢતી વખતે, અને ગણતરી કરતી વખતે અહીંયા cos નું સંકલન પ્લસ સાઇન, છેદમાં તો ઓમેગા આવશે જ, cos નું પ્લસ સાઇન થાય અને પછી સાઇન પાઈ માઇનસ સાઇન 0 એટલે એ 0 જ રહેશે. સાઇન 180 પણ 0 અને સાઇન 0 પણ 0, બંનેની કિંમત 0, તો પછી જવાબ પણ શૂન્ય જ આવશે ને, સ્વાભાવિક વસ્તુ છે. એટલે અઘરો નહીં દાખલો, આવડી જાય એવો છે. કદાચ બદલીને પૂછે સાઇન ને બદલે cos કરી દે તો પણ તમને ગણતા તો આવડે, જવાબ બદલાઈ જશે, શૂન્ય સાબિત થશે અર્ધ ચક્ર પર. બરાબર વાંચવાનું. તમને આરએમએસ પૂછ્યું છે કે સરેરાશ પૂછ્યું છે? કેમ કે આરએમએસ પૂછ્યું હતું તો દાખલો લાંબો થઈ જાય, પહેલા સ્ક્વેર કરવો પડે, પછી આખું સરેરાશ કાઢવું પડે આ જ રીતે, ને પછી છેલ્લા પાછું રૂટ કાઢવું પડે. એટલે તમને શું પૂછ્યું છે બરાબર વાંચવાનું, એ જ પ્રમાણે તમારે ગણતરી કરવાની. હવે V બરાબર Vm sin ઓમેગા ટી પરથી એ દાખલો ગણવાનો છે. રકમમાં કશે સૂત્ર નથી આપ્યું, પણ રકમમાં પહેલી લીટી જેવી આપી છે. જો રકમમાં એવું લખેલું છે પ્રારંભમાં વોલ્ટેજ 0 છે. આનો મતલબ શું? જો એસી વોલ્ટેજ પ્રારંભમાં 0 હોય તો ભાઈ cos વાળો આલેખ ના હોય, સાઇન વાળો આલેખ હોય. એવું કીધું હોત કે પ્રારંભમાં વોલ્ટેજ મહત્તમ છે તો cos વાળું સૂત્ર લગાવત, પણ અહીંયા આપણે આ સૂત્ર લગાવવું પડશે Vm sin ઓમેગા ટી. બસ આના પછી ગણવાનું છે. આમાં ટી ની કિંમત 0 મૂકીએ તો V તો 0 આવે છે, એ તો નક્કી છે. sin 0 બરાબર 0, પણ ટી ની એક બીજી કિંમત આપી છે ને 1/100π. જો આપણે એ કિંમત મૂકીએ Vm sin ઓમેગા ટી, એમાં 1/100π મૂકીએ તો વોલ્ટેજ કેટલો આવે એ પણ આપેલું છે. 1/100π સેકન્ડે વોલ્ટેજ છે 2 વોલ્ટ, એટલે અહીંયા તમે 2 લખી શકો. જો ટી ની કિંમત આટલી મૂકો તો V2 મૂકો. પહેલા તો મેં સૂત્ર સિલેક્ટ કર્યું, કેમ કે પહેલી લીટી આવી લખેલી છે પ્રારંભમાં વોલ્ટેજ 0 છે, એટલે મને ખબર પડી કે સાઇન વાળું સૂત્ર લેવાનું. પછી જો ટી ની કિંમત 1/100π લખું તો વોલ્ટેજ 2 વોલ્ટ લેવાનો, એવું પણ રકમમાં આપેલું છે. અને આ રીતે વધતો વોલ્ટેજ 100 વોલ્ટ સુધી વધ્યા બાદ ઘટવા માંડે છે, એટલે કે મહત્તમ વોલ્ટેજ 100 થાય ને 100 થી વધતો જ નથી. આ રીતે વોલ્ટેજ 100 વોલ્ટ જેટલો બની જાય પછી પાછો ઘટવા માંડે છે. એનો મતલબ Vm ની વેલ્યુ 100 હોવી જોઈએ. બસ તો આ છે દાખલો. હવે 2/100 ને લઈ જઈએ તો 1/50 લખાય, 1/50, ને આ બાજુ પણ સાઇન 1/50 જ થશે, કેમ કે ઓમેગા બરાબર 2πf મૂકો, f શોધવાનો છે તો આ 1/50, પણ f શોધવાનો એટલે f/50. 1/50 બરાબર સાઇન f/50 એવું કંઈક આવે. અને આ ખૂણો બહુ નાનો હોવાથી તમે સાઇન થીટા ને ડાયરેક્ટ થીટા લખી શકો. આ દાખલામાં તમારે ડાયરેક્ટ સાઇન થીટા ને બદલે થીટા લખવાનું છે, એવું યાદ રાખજો. આમ સમય જો કેટલો નાનો છે. આ 1 સેકન્ડનો 314મો ભાગ છે, 3.14 ગુણ્યા 100 એટલે 314 થાય ને. 1 સેકન્ડના 314મા ભાગમાં ગૂંચડું કેટલું ફર્યું હોય? સ્વાભાવિક રીતે બહુ જ થોડું. જો બહુ જ થોડું ફર્યું હોય ગૂંચડું તો પછી ખૂણો બહુ જ નાનો હોવો જોઈએ, અને ખૂણો નાનો હોય
તો સાઇન થીટા ને બદલે લગભગ થીટા લખી શકાય ને. તો 1/50 બરાબર f/50. તો ફ્રીક્વન્સી મળે 1 હર્ટ્ઝ. જેમને નહીં ગણ્યો, જેમને ના આવડ્યો, ખસેકથી અટકી ગયા, એ લોકો પૂરો કર લે દાખલો. હવે જો અનુનાદ કેમ થાય છે ચેક કરવાનું. એક્સેલ અને એક્સી શોધવાના, લગભગ સરખા આવે છે. 100% નહીં, લગભગ સરખા આવે છે. જ્યારે તમને દાખલામાં ડાઉટ જાય આવું કંઈક પણ કે કદાચ અનુનાદ થતો હોય તો દાખલો ઈઝી બની જાય ને, તો એવા ટાઈમે એક્સેલ અને એક્સી ને સમાન બનાવવાનો ટ્રાય કરવાનો કે એક્સેલ ને એક્સી સરખા થાય. પણ તમને બી એવું થશે કે અમે કઈ અંતર્યામી થોડા છે, દાખલા પરથી અમને કઈ ખબર પડે આમાં અનુનાદ થાય છે કે નહીં. તો તમે જ્યારે મોડ ઝેડ વચ્ચે શોધ્યો હોય, બધાએ ટ્રાય કર્યો હોય, તો વચ્ચે આ એક સ્ટેપ તો આવશે જ, મોડ ઝેડ ની જરૂર પડશે જ. એમાં ઓમેગા એલ ને -1/ωc તમે ગણશો ને તો આ લગભગ બંને સરખા આવશે. ઓમેગા એલ લગભગ 25.44 આવે છે અને પેલો કંઈક 25.47 કે 48 એવો કંઈક આવે છે. અને આ તફાવત બહુ જ નાનો થઈ જાય. પાછો એનો વર્ગ છે 0.03 નો વર્ગ. મમ્મદ ઝીણો ઇન્ટુ ઝીણો બહુ જ ઝીણો. એટલે છેલ્લા થાય શું, આપણે આ આંકડાને અવગણી શકીએ, એક્સેલ ને એક્સી ને સરખા લઈ શકીએ. તો આ દાખલો ગણવાની રીત, પહેલા જ એક્સેલ અને એક્સી શોધી રાખીએ, લગભગ સરખા છે તો સરખા જ લઈ લઈએ અને અનુનાદ કરાવી દઈએ તો મોડ ઝેડ બરાબર આર થઈ જાય, દાખલો એકદમ ઈઝી થઈ જાય. સ્પેશિયલી આ દાખલા માટે આપણે અનુનાદ જબરજસ્તી કરાવીશું, કેમ કે થોડોક ફેર પડે છે બંને આંકડા એક્સેલ અને એક્સીમાં, ને પાછો એનો વર્ગ છે, એક્સેલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર છે, એટલે આપણે અનુનાદ કરાવી જ દઈએ. જો પહેલું સ્ટેપ આ શોધવાનું ઓમેગા એલ, બીજું 1/ωc શોધવાનું. એમાં ઓમેગા કેટલો અંદર જોઈ લઈએ, 500 હર્ટ્ઝ આવૃત્તિ છે એટલે 314 ને બીજું એક મીંડું 3140 ઓમેગા થાય. ઓમેગાના પરથી ગણી નાખવાનો 2πf. એમાં f 500 મૂકી દઈએ એટલે આટલો થશે. એલ ઇન્ડક્ટન્સ કેટલો આપેલો છે 8.1 મિલી હેનરી. તો આ આંકડો આવશે 25.44 ઓમ. થોડું આમ કે તેમ તમે ગણશો તો 25.43 સમથિંગ બી આવી શકે. આ આંકડા મને જે યાદ છે હું લખું ડાયરેક્ટ. 1/ωc એમાં પણ એવું જ, ઓમેગા 3140 અને સી 3140 ડાયરેક્ટ ના આવડે તો 2πf લખીને આખું ગણવાનું, વાંધો નહીં. અને સી 12.5 માઇક્રોફેરેડ. તો પહેલા આ બે ગણવાથી તમને એટલો આઈડિયા આવી જશે કે એક્સેલ ઇઝ લગભગ એક્સી. તો એક્સેલ બરાબર એક્સી હોવાથી એવું ધારી લઈએ અનુનાદ થાય. આનાથી દાખલો ઈઝી બની જાય. ને જો કોઈ એવું કહે કે મને આવી રીતે નહીં ગણવું તો આખું ગણો ને, છેલ્લા જવાબ તો લગભગ 230 જ આવવાનો છે, 230 પોઈન્ટ સમથિંગ આવશે. પણ આ રીતે ગણવાથી દાખલો વધારે ઈઝી બની જાય છે. તો એક્સેલ બરાબર એક્સી હોવાથી મોડ ઝેડ થઈ જાય આર જેટલો, અને આર કેટલા ઓમ છે 100 ઓમ. તો પરિપથનો ઇમ્પિડન્સ થઈ જાય 100 ઓમ. પરિપથના ઇમ્પિડન્સ પરથી તમે IRMS શોધી શકો, VRMS બાય મોડ ઝેડ. પ્રાપ્તિ સ્થાનનો જે વોલ્ટેજ આપેલો છે એ કંઈક 230 વોલ્ટ છે, એને 100 વડે ભાગી નાખીએ 2.3 એમ્પિયર. આ આરએમએસ પ્રવાહ પરથી તમે ત્રણ વસ્તુ શોધી શકો ને, VR, VL અને VC. પેલો દાખલો આપણે ગણેલો છે VR, VL અને VC. તો VR બરાબર IRMS ઇન્ટુ R, જે શોધવાનું છે ને આ બે ડ પણ છે, IRMS ઇન્ટુ XL અને IRMS ઇન્ટુ XC. આ ત્રણ વસ્તુ તમે શોધી શકો. આ પેલા જેવો દાખલો થઈ ગયો, ઉદાહરણનો સૌથી પહેલો દાખલો હતો ને, હવે આ એવો જ થઈ ગયો. IRMS 2.3 અને R 100 ઓમ એટલે 230 વોલ્ટ. આવું મેં યાદ રખાયેલું. અનુનાદ થાય તો પેલો VRMS અને આ VR સરખા થઈ જાય. પ્રાપ્તિ સ્થાનનો ટોટલ વોલ્ટેજ VR જેટલો થઈ જાય, ને આ બે પણ VL VC પણ સરખા થઈ જાય. આમાં 2.3 ને XL સાથે ગુણીએ 25.44 સાથે, અને આમાં 2.3 ને 25 લગભગ 44 જ અથવા 47 સાથે ગુણીએ તો તમને VL ને VC પણ લગભગ સરખા મળે. આ બે વસ્તુ એક્સ્ટ્રા છે, એ ગણવાની આમ તો જરૂર નથી, અંદર પૂછ્યું નથી, પણ ગણીને બાજુમાં જવાબ લખી રાખજો ને, કદાચ પૂછી નાખે તો કામ લાગે. માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ
માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ આવે એટલે બધું યાદ કરી લેવાનું. ડેલ્ટા પ્લસ પાઈ બાય 2 હોય. પ્રવાહનું સમીકરણ આવું હોય, I બરાબર Vm બાય મોડ Z cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટા, અને એમાં આંકડા મૂકીએ. મોડ Z એટલે એક્સેલ, માત્ર ઇન્ડક્ટર છે ને ઓમેગા ટી માઇનસ ડેલ્ટા એટલે પાઈ બાય 2. આ કિંમત મૂકવાની રેડિયનમાં. તો તમારે આમાં કંઈક પ્રવાહનું સમીકરણ જ મેળવવાનું છે. જો પ્રવાહની કિંમત નહીં, પ્રવાહનું સમીકરણ મેળવો એવું કીધેલું છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે, એમાં આવૃત્તિ છે 159.2 હર્ટ્ઝ. ફ્રીક્વન્સી આ જબરી આવૃત્તિ છે. આવો તો કઈ આંકડો હતો 159.2, 50 હર્ટ્ઝ આપે, 100 હર્ટ્ઝ આપે, કંઈક એવું આપે, આમ રાઉન્ડ ફિગર આપે. આ 159.2 હર્ટ્ઝ કેવું હાલ દીધું? આવું સારું ના લાગે. પણ જે છે આ છે, વાંકી ચૂકી પણ ઘઉંની રોટલી છે. તમારે એના પરથી ઓમેગા શોધીને ગણતરી કરવાની છે, અને એ જ ઓમેગા સૂત્રમાં મૂકવાનું છે. પ્રવાહનું સમીકરણ મેળવો એટલે આ સમીકરણમાં આપણે બધું મૂકવાનું છે. એવું આટલું લખીને નહીં આવવાનું, અને 3 માર્ક કોઈ ના આપે. જય આટલાના 3 માર્ક કોઈ નહીં આપે. આ તો થિયરી છે, એવું ખબર પડે યાર. જ્ઞાની તો તું જ છે. બાકી આમાં એક્સેલ કેટલો એ લખવાનું શોધીને, એટલે ઓમેગા એલ બરાબર ઓમેગા એલ કોસ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આમાં બધી કિંમતો મૂકવાની સિવાય કે આ ટી. તો તમને પ્રવાહનું સમીકરણ મળી જાય. સમીકરણ એટલે ટી રહેવા દેવાનો, ટી ને છોડ દેવાનો, બાકીના બધાની કિંમતો મૂકી દેવાની, ને અંદર હોય જ કિંમતો. જુઓ આના પરથી તો ઓમેગા મળી જશે 159.2 પરથી, પણ એ 999.7 આવશે. હે ને, એવો આવ્યો હતો ને. અને આ લોકોએ લઈ લીધો ડાયરેક્ટ 1000. જવાબ જોઈને તમને ખ્યાલ આવ્યો હશે ને. એટલે ચાલેલા આવે કોઈ વાર 999.7 ને 1000 રેડિયન પર સેકન્ડ લઈ લો તો ચાલે. અને 999.7 એક્ઝેક્ટ લખવું હોય તોય વાંધો નહીં, એ લોકો ખોટો ના આપી શકે. બીજું વીએમ 100 વોલ્ટ. સારું છે ડાયરેક્ટ એવું આપ્યું છે, નહીં તો કોઈ વાર ગુજરાતીમાં કે મહત્તમ વોલ્ટેજ 100 વોલ્ટ છે, તો કેટલાને આ ડેટા બી લખતા ના આવડે. વીએમ બરાબર 100 વોલ્ટ એટલે આવું આપી દે તો એમને કેવું ડેટા મળી જાય ડાયરેક્ટ. વીએમ બરાબર 100 વોલ્ટ ગુજરાતીમાં લખે તો એમને ખ્યાલ ના આવે કે આ વીએમ હશે. ઇન્ડક્ટન્સ 1 એચ એટલે હેનરી, 1 હેનરી, 1 હેનરી. એના મમ્મી પપ્પાનો એકને એક લોતો છોકરો હતો હેનરી. તો પરિપથમાં પસાર થતા પ્રવાહનું સમીકરણ મેળવો. મેળવી લીધું. આમાં બસ આંકડા મૂકી દઈએ તો જવાબ આવી જાય. વીએમ 100, ઓમેગા 1000, 999.7 બી ચાલેલા પહેલા ગણી રાખવાનું. 2πf 2 ગુણ્યા 3.14. મેં તો છે ને આ ગોખી જ નાખ્યું. આવી ઓકવર્ડ ફિગર આવે 159.2, તો જે જવાબ આવે એને રાઉન્ડ ફિગર કરીને લખી નાખવાનો. આ જવાબ 999.7 આવે છે, તો આને લગભગ 1000 લખી દેવાનો. એવું યાદ જ રાખ્યું, કેમ કે આવી તો કઈ આવૃત્તિ હોતી હશે 159.2. આ તો સેટ જ કરેલું છે લોકોએ. એટલે આપણે પછી એ પ્રમાણે ઓમેગા બી સેટ કરી દેવાનો અને ગોખીને જ જવાનું. આ આવૃત્તિ આવે તો 1000 રેડિયન પર સેકન્ડ લખી નાખવાનું ઓમેગા કોસ 1000 ટી. ટી ને બદલે હું લખવાનું કશું નહીં, એટલે ભૂસી નાખું, કશું નહીં લખવાનું. એવું નહીં, ટી તો લખવાનું ને. ટી ની કોઈ કિંમત નહીં મૂકવાની, કારણ કે જો કિંમત મૂકી દો તો પ્રવાહની વેલ્યુ મળે. આપણે વેલ્યુ નહીં શોધવાની, એનું સમીકરણ શોધવાનું. એટલે ટી એવો ને એવો રહેવા દેવાનું. અને આ પાઈ બાય 2 તો હોય જ છે. પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ હોય માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં. તો આ જ જવાબ કમ્પ્લીટ. આ પ્રમાણે ગણતરી કરી શકાય, કશું ફેરવવાની જરૂર નહીં, બસ આવડાવી દેવાનું. 1/10 એટલે 0.1 cos 1000 ટી માઇનસ પાઈ બાય 2. રેડિયન ના લખાયો, એમ્પિયર લખાય. ખૂણો રેડિયનમાં છે, પણ આપણે તો પ્રવાહનું સમીકરણ લખ્યું છે ને, તો એમ્પિયર, તો પ્રવાહનું સૂત્ર એમ્પિયરમાં. ઓકે, તો જવાબ 0.1 cos 1000 ટી માઇનસ પાઈ બાય 2 એમ્પિયર. ઓકે, તો આ પ્રમાણે ગણતરી થાય. માત્ર ઇન્ડક્ટર વાળો દાખલો આવડશે. પરિપથમાં વપરાતો પાવર ને પાવર ફેક્ટર ગણો. પહેલા પાવર ફેક્ટર ગણીશું, પછી પાવર ગણીશું. સ્વાભાવિક છે, કેમ કે પાવર ફેક્ટર વગર, એના ફેક્ટર વગર પાવર કઈથી મળે? એનો ફેક્ટર મળે તો પાવર મળે ને. આ પાવરનો એક ફેક્ટર, જેનો એક ભાગ છે, તો આપણે ગણવો પડે. બીજું કઈ આપ્યું છે? હા, એક્સી. આવો જે એક એક્સેલ વાળો બી હતો,
ગૂંચડાનું રિએક્ટન્સ 60 ઓમ, સેમ આ જ આંકડા હતા, પણ એમાં એક્સેલ 60 ઓમ હતો અને આર 80 ઓમ. હવે આમાં સૌથી પહેલા પાવર ફેક્ટર શોધવું હોય તો પેલું સૂત્ર ચાલે, આર ના છેદમાં મોડ ઝેડ. કે દોરું બાજુ પાસેની બાજુને કર્ણ યાદ છે ડાયરેક્ટ કે દોરું? આર ના છેદમાં મોડ ઝેડ. એમાં મોડ ઝેડ આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર લખાય, એક્સેલ તો છે જ નહીં, એબસન્ટ છે, લગનમાં ગયો છે. આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર, આમાં આપણે કિંમતો મૂકીએ. આર બરાબર આપેલું છે, હા 80, ને પેલો 80 નો સ્ક્વેર વત્તા 60 નો સ્ક્વેર, તો 80 ના છેદમાં 100. આ મોડ ઝેડ બરાબર 100, બ્રેકેટમાં ડાયરેક્ટ છે ને ગણી રાખવાનું એવું હોય તો જ્યારે આવે ત્યારે ડાયરેક્ટ મૂકી દેવાનું થાય. 80 ને 60 એટલે પેલું 8, 6 અને 10 છે ને, પાયથાગોરસમાં આવું એક જોડકું 6, 8 ને 10 એટલે આ 60 છે, 80 તો પેલો 100 આવે ને 10 ને બદલે, એવી રીતે તો 0.8 આવે. આ છે પાવર ફેક્ટર. તમને નાની ભૂલ મળી કઈ? આમાં એક બહુ મોટો લોચો થઈ ગયો છે. જે મહત્તમ પ્રવાહ આપ્યો છે ને એ અને વોલ્ટેજ પરથી જો મોડ ઝેડ શોધીએ ને તો આવતો જ નહીં 10. આપણે જે મોડ ઝેડ શોધ્યો એ 10 ઓમ, એ 100 ઓમ આવ્યો ને, આ મોડ ઝેડ છેદમાં એ કેટલો આવ્યો? 100. તો આ સૂત્ર પરથી પણ આવો જોઈએ ને, વી બરાબર આઈઆર, વીએમ બાય આઈએમ બરાબર મોડ ઝેડ. એ સૂત્ર પરથી નહીં આવતો, જો ગણી જો 200 ના છેદમાં 2.2, આ પણ આવો જોઈએ ને, પછી આ નહીં આવતો. એટલે મોડ ઝેડ નું કાં તો પેલું સૂત્ર ખોટું કાં તો આ સૂત્ર ખોટું, ને બેમાંથી કશું ખોટું નહીં, રકમ ખોટી. અહીંયા આઈએમ ની કિંમત 2 એમ્પિયર હોવી જોઈએ, પણ પાછું એમાં હું લોચો, આઈએમ 2 લખીશ ને તો પાવર નહીં મળે, 176 નહીં મળે, 166 કેવો કંઈક આવશે. એટલે બહુ મોટો પ્રોબ્લેમ છે. આમ જોવા જઈએ ને તો રકમમાં ઘણી મોટી ભૂલ કહેવાય. ગણેલો એ પ્રમાણે ગણીશું તો કમ્પ્લીટ જવાબ આવી જવાના છે બંને, એટલે આપણે કશું સુધારતા નહીં. બાકી ખરેખર આમાં ભૂલ છે. મોડ ઝેડ 2 અલગ અલગ રીતે ગણીએ તો કઈ અલગ અલગ ના મળવો જોઈએ. વીએમ અને આઈએમ વાળા સૂત્ર પરથી પણ એક્ઝેક્ટ 100 ઓમ જ મળવો જોઈએ, જે નહીં મળતો. આ ભાગાકાર કરવાથી 100 ઓમ નહીં આવતો, 90.9 ઓમ આવે છે. એનો મતલબ એવો કુછ તો ગડબડ હે, અંદર કંઈક લોચો છે. પણ આપણે ગડબડને અવગણીશું, આપણે એમને એમ ચલાવી રાખીશું, કઈ જ સુધારો નહીં કરીએ, કેમ કે આપણી મેથડ આ જ છે. આ પ્રમાણે તો જવાબ આવે છે ને, બસ ટેન્શન નહીં લેવાનું. વીએમ અને આઈએમ નો ગુણોત્તર બી મોડ ઝેડ થવો જોઈએ, પણ આપણી રીતમાં આવે છે જ કઈ, આપણને એની જરૂર નહીં. આ તો મેં ચેક કર્યું ત્યારે ખબર પડી કે આ બેનો ગુણોત્તર મોડ ઝેડ જેટલો આવવો જોઈએ 100 ઓમ, એ નહીં આવતો. એટલે આમાં એક ભૂલ તો છે જ, પણ એમને એમ જવાબ આવે છે, ગાડું ગબડે. પાવર વીઆરએમએસ, આઈઆરએમએસ, કોસ ડેલ્ટા, બહુ હિટ થિયરી હતી એના પરથી. એમાં વીઆરએમએસ વીએમ બાય √2, આઈઆરએમએસ આઈએમ બાય √2 અને કોસ ડેલ્ટા 0.8. વીએમ આઈએમ 200 અને 2.2. હવે તમને એવું થાય કે અહીંયા આપણે 2 એમ્પિયર કરીએ તો મોડ ઝેડ સેટ થઈ જાય, પણ પછી આ પાવર નહીં આવે. જો અહીંયા તમે 2 કરી દેશો ને તો પાછો આ પાવર 176 નહીં આવે જે અંદર છાપીને આપ્યો છે. તમે આને 2 કરીને સુધારી દેશો તો જવાબ પછી 170 થી બી નાનો આવશે. એટલે આપણે સુધારવું નહીં, કેમ કે જવાબ તો આ જ આપ્યો છે. શું કરીશું હવે? ગણી નાખવાનું, √2 200 ગુણ્યા 2.2 ખબર નહીં, કોસ ડેલ્ટા 0.8, 22 દુ 44, એટલે 1 મિનિટ ઉડાવી દઈએ, 440 થશે ને, 4400 ને 1 મિનિટ, યસ 440. અને પછી ગણી નાખવાનું, 220 ગુણ્યા 0.8 કરી દો તો 176 વોટ. પણ ગડબડ છે, જો ધ્યાનથી જુઓ તો ગડબડ છે. એક આરએલ પરિપથમાં, હવે સી ને કંકોત્રી આવી છે, પિયુષ ને થઈ હતી એટલે એબસન્ટ છે. આરએલ પરિપથમાં 1 હેનરીનું ઇન્ડક્ટર એલ બરાબર 1 હેનરી, 100 ઓમ નો અવરોધ, 100 ઓમ. હેનરીમાં હોય તો એલ હોય, પણ એનો રિએક્ટન્સ આપે ને એક્સએલ, તો એનો એકમ ઓમ હોય. આ જો હેનરી હોય ને એટલે એલ જ હોય ઇન્ડક્ટન્સ. પણ તમને એવું કે અમુક ઓમ એનો રિએક્ટન્સ છે ઓમમાં, તો પછી એક્સએલ હોય, એલ નહીં. એ ઓમેગા અને એલ નો ગુણાકાર હોય. એકમ પરથી સમજી જવાનું. મહત્તમ વોલ્ટેજ 220 વોલ્ટ, એવું બધું રકમમાં જ છે. પછી 50 હર્ટ્ઝ આવૃત્તિ, જો આવી કે આવૃત્તિ આપે તો સારું લા, આ તો ખબર પડી જાય. ઓમેગા 314 આવશે 2πf પરથી.
પણ પેલી કેવી ઓકવર્ડ હતી 159.2 એટલે ગોખી નાખવાનું 1000 રેડિયન પર સેકન્ડ 159.2 આવે તો ઓમેગા 1000 રેડિયન પર સેકન્ડ. પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડેલા છે, આર અને એલ ને શ્રેણીમાં જોડ્યા છે. ઓકે, તો મહત્તમ પ્રવાહ ઇન્ડક્ટરમાંથી વહેતો મહત્તમ પ્રવાહ એટલે બેઉમાંથી વહેતો, શ્રેણીમાં જ છે ને, બેમાંથી ગમે તેમાં પૂછે. અવરોધમાંથી વહેતો મહત્તમ પ્રવાહ બી એ જ શોધવાનો, શ્રેણીમાં સરખો જ હોય. અને વોલ્ટેજ અને વોલ્ટેજ બી શોધવાનો ના, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કાળા તફાવત શોધો. સોરી, વોલ્ટેજ નહીં શોધવાનો, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કાળા તફાવત. તમે બી ગભરાઈ ગયા ને, એવું થાય પણ ગભરામણ થઈ જાય એકદમ. અને તથા વોલ્ટેજ, અલા વોલ્ટેજ તો વધ્યો જ નહીં, તો વોલ્ટેજ નહીં શોધવાનો. તથા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કાળા તફાવત શોધવાનો, ડેલ્ટા. એ બે વચ્ચેનો કાળા તફાવત, એવું બે જ વસ્તુ શોધવાની છે, ફિગર નોટ. હવે હું કરીશું, શોધીશું આઈએમ વીએમ. તો મોડ ઝેડ છે ને આપણી પાસે રેડી છે, ઓમેગા 314 થાય, ઓમેગા બરાબર 2πf પરથી આ 50 આપે એટલે ડાયરેક્ટ 50 દુ 100 અને 2 મીંડા ખસેડે એટલે 314 રેડિયન પ્રતિ સેકન્ડ લખી જ નાખવાનું. એના પછી મોડ ઝેડ રૂટમાં આર સ્ક્વેર પ્લસ, જો કહી દો ભાઈ તમે એવું ના છે ચાલુમાં હસ્યા કરે છે કેટલીક વાર, એવું બધું ચિઠ્ઠીમાં લખેલું. મને એકદમ યાદ આવ્યું, બાયોલોજીમાં કોઈ છોકરીએ સીટી મારેલી ને યાદ આવ્યું મને. રૂટમાં આર સ્ક્વેર પ્લસ, તમને એવું લાગે સર ગાણા થઈ ગયા છે, એવું નહીં. એટલે ચિઠ્ઠીમાં લખેલું આ કોઈ એકલા એકલા હસ્યા કરે છે, તો શેર કર્યું તમારી સાથે. હવે લાઈક કરજો નીચે. આર સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર, આમાં આપણે કિંમત મૂકીએ 100 નો સ્ક્વેર વત્તા 314 નો સ્ક્વેર અને એલ સ્ક્વેર. ના કોઈ કોમેન્ટ નહીં, અહીંયા નહીં, અંદર અંદર વાત કરી લેવાની ધીમે રહીને. આના પરથી તમને મોડ ઝેડ મળે, પછી આઈએમ ને વીએમ એનો સંબંધ, એટલે આઈએમ બી મળી જાય. મહત્તમ વોલ્ટેજ 220 અને મોડ ઝેડ જે તમે અહીંયાથી શોધશો એ મૂકી દેજો. એ શોધીને તો મૂકી દેવાનું, પછી આવી જાય એમ્પિયરમાં. આઈએમ કેટલા એમ્પિયર? સર શરમાઈ ગયા કે હું? શોધતા હતા કોણે સિટીમાં, એમને ખબર છે? એ મને બી એવું કહેતા હતા, એમને ખબર છે કોણે સિટી મારી. હવે કળા તફાવત, આ મોડ ઝેડ શોધીને મૂકો ને લા, જવાબ તો રેડી છે. જો એના પરથી હું શોધું મોડ ઝેડ જવાબ પરથી, કે તમે કહેશો આ કેટલો આવ્યો? 0.53. ચલો આઈએમ મહત્તમ પ્રવાહ મળી ગયો. પછી કળા તફાવત tan ડેલ્ટા ઈઝી પડે. cos ડેલ્ટા આવા ટાઈમે નહીં લગાવવાનું, કેમ કે આપણે ડેલ્ટા શોધવું હોય ને તો ભાઈ cos ઇનવર્સ જોવું પડશે. પાછું આપણે cos ઇનવર્સ પાછું ચોપડીમાં હોતું નહીં, પાછળ એને સાઇનમાં ફેરવવું પડશે. એના કરતા ડાયરેક્ટ tan વાળું ઈઝી પડે. tan ડેલ્ટા એક્સએલ ના છેદમાં આર, પણ એક્સએલ માઇનસ એક્સી ના છેદમાં આર, પણ એમાં એક્સએલ તો છે નહીં, તો એક્સી બાય આર. કોણ નહીં? કેપેસિટર નહીં, એક્સએલ તો છે, તો એક્સએલ ના છેદમાં આર આવું આવશે. ઓમેગા 314 L1 અને R 100 ઓહ્મ. tan ઇનવર્સ 3.14 અને પાછળ નેચરલ ટેન્જન્ટમાં જોવાનું એ 72 ડિગ્રી જેવું આવશે. અંદર જેવો તો ના જ આવે, 72 ડિગ્રી ને 20 મિનિટ આવે જો, એટલે વચ્ચે અલ્પવિરામ ના આવે, એ લોકો અલ્પવિરામ કરે. 72 ડિગ્રી 20 મિનિટ. એસી વિદ્યુત પ્રવાહ નીચેના સૂત્ર વડે આપી શકાય છે, અને સૂત્ર નીચે લખવાને બદલે બાજુમાં લખ્યું I બરાબર I1 sin ઓમેગા ટી પ્લસ I2 cos ઓમેગા ટી. એ સૂત્ર વડે એસી પ્રવાહ આપી શકાય. આપણે એક આવો ગણેલો છે ડીસી અને એસી નું રિમિક્સ, 12 એમ્પિયર ડીસી પ્રવાહ અને 9 sin ઓમેગા ટી એસી પ્રવાહ.
અને એનો સરવાળો ટોટલ પ્રવાહ લખો, એનો 1 માર્ક મેં કીધેલું, એનો 1 માર્ક મળે. ને પછી એના પરથી આરએમએસ કિંમત શોધવાની હતી. 13.58 સમથિંગ એમ્પિયર આવતા હતા. બસ સેમ એવો જ આ દાખલો છે. આમાં તો તમને રેડીમેડ સૂત્ર બી આપેલું છે સરવાળા વાળું. 2 એસી પ્રવાહનો સરવાળો છે, તો ગભરાવાનું નહીં, બસ એનું આરએમએસ શોધવા માંડવાનું. I1 sin ઓમેગા ટી, I2 cos ઓમેગા ટી. સૌથી પહેલું સ્ટેપ એનો વર્ગ કરતા. રૂટ મીન સ્ક્વેરમાં પહેલા કરવો પડે સ્ક્વેર. આપણે શોધવાનું છે આરએમએસ મૂલ્ય. તો I સ્ક્વેર બરાબર, હું ડાયરેક્ટ લખીશ હોલ સ્ક્વેર કરીને, પહેલાનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો વત્તા બીજાનો વર્ગ. હવે આમ તો આનું સરેરાશ લઈશું તો આ બેવ નીકળી જશે, પણ આપણે આને ફેરવી નાખીએ પહેલા. જો 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા, એ બાને ત્રિકોણમિતિનું પેલું હિટ સૂત્ર યાદ કરીએ. 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા એટલે sin ડબલ થીટા થાય ને. sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા, તો એ બાને યાદ રહે. I1 બેઠો અને આ બાકી બચ્યું sin 2 ઓમેગા ટી કમ્પ્લીટ. ઓ I1 I2 થોડી જગ્યા કરીને હાકડે માકડું લખી દઈએ. I1 I2 sin 2 ઓમેગા ટી વત્તા I2 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા ટી. આ થયો વર્ગ કમ્પ્લીટ. હવે વર્ગમૂળ ડાયરેક્ટ ના કરતા, નહીં તો પાછું એનું એ જગ્યાએ વર્ગ પછી તરત વર્ગમૂળ નહીં કાઢવાનું, સરેરાશ લેતા. હવે એમાં સાઇન સ્ક્વેર નું ડાયરેક્ટ લખીશ, સાઇન સ્ક્વેર નું 1/2, પછી કોસ સ્ક્વેર નું પણ 1/2, અને સાઇન વિધેય હોય તો 0. સાઇન નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 થાય કમ્પ્લીટ. સાઇન સ્ક્વેર નું 1/2, કોસ સ્ક્વેર નું 1/2 અને સાઇન નું 0. તો હવે રહ્યું રૂટ, વર્ગમૂળ લેતા. રૂટમાં કોથળીમાં I સ્ક્વેર. કેટલા લોકો પાછા સ્ક્વેર ને સ્ક્વેર રૂટ ઉડાવ્યા? તો એ ના આવડે, કેમ કે વચ્ચે આ સરેરાશ આવ્યું ને ચીનની દિવાલ, જો એટલે ના આવડે. સ્ક્વેર અને સ્ક્વેર રૂટની વચ્ચે આપણે સરેરાશ લીધું છે. સ્ક્વેર રૂટ પછી તરત સ્ક્વેર કરો કે સ્ક્વેર પછી તરત સ્ક્વેર રૂટ કરો તો ઉડી જાય, પણ આમાં વચ્ચે સરેરાશ લીધું છે. તો રૂટમાં I1 સ્ક્વેર બાય 2, I2 સ્ક્વેર બાય 2, તો હોલ બાય 2. આ જવાબ આવવો જોઈએ. આ છે IRMS, રૂટ મીન સ્ક્વેર ઓફ I. કે જ્યારે રેડિયોને આપણે ટ્યુન કરીએ, ટ્યુનિંગ એટલે પેલું જૂના જમાનાના રેડિયો આવતો હતો ને, ડબ્બીમાં ચેડી અને પછી ટ્યુનિંગ કરી પેલી એક પટ્ટી ખસે, ખબર છે? એવું તમે જોયું જૂના રેડિયોમાં દાદાના ટાઈમમાં? દાદા લોકો બહુ શોખીન હોય, એ લોકો રેડિયો તો રાખે જ બધા પાસે, બધાના દાદા પાસે જનરલી રેડિયો હોય એ ટાઈમનો. આમ સારું છે એમના ટાઈમમાં મોબાઈલ નતા, નહીં તો ફેસબુક પર બી એમના એકાઉન્ટ હોય. બહુ શોખીન હોય બધા દાદાઓ, આમ લાગે એવું. બહાર એકલા ભજીયા ખાઈ આવતા હોય એવા બધા દાદા હોય. સેવ ઉસળ, ભજીયા ઉસળ, ચા પી આવતા હોય, લારીઓ પર દેખાય. હવે એમના ટાઈમમાં જે રેડિયો આવતા હતા એની એટલે વાત કરે છે કેમ કે એમાં આપણે થોડી મહેનતથી ચેનલને ટ્યુન કરવી પડતી હતી. આજકાલના આ બધા જે નવા ગેજેટ્સ છે, આ મોબાઈલ ને આ બધું, એમાં તો ડાયરેક્ટ ટ્યુન થઈ જાય. ટીવીમાં બી એક ઓટો ટ્યુનનું બટન હોય, એ દબાવો એટલે ધડાધડ બધી ચેનલો એની જાતે ટ્યુન થઈ જાય અને સેટ થઈ જાય પોતપોતાના નંબર પર. તો એ ટ્યુનિંગ વખતે એકચ્યુઅલી શું થતું હોય છે સમજો. જે ચેનલની ફ્રીક્વન્સી હોય એના વેવ્સ જે આવતા હોય એની ફ્રીક્વન્સી, ધારો કે રેડિયો મિર્ચી 98.3 મેગાહર્ટ્ઝ, ઇટ્સ ગરમ, અને એની સાથે આપણું જે પેલી ડબ્બીમાં ચડતા હોય એમાં એક પેલી પટ્ટીઓ ની એ બધા આંકડા લખેલા હોય, જાતની બધી ચેનલો પકડાતી હોય, ચૂં ચા ચી ચૂ અવાજો આવતા હોય બધા. એમાં આપણે જ્યારે સેટ કરીએ, અલગ અલગ ભાષાઓ બી હોય જાતની, એ પટ્ટી ખસે અને જ્યારે 98.3 મેગાહર્ટ્ઝ પર આવે તો ત્યાં અનુનાદ થાય અને એ ચેનલના એ સિગ્નલો સાથે પોતાની આવૃત્તિને મેચ કરે અને પછી એ સિગ્નલને એ લાઉડ સ્પીકરમાંથી આપણને સંભળાવે. ટીવીમાં બી એવું જ હોય, એમાં દેખાડે પણ ને સંભળાવે પણ, એટલે વિઝ્યુઅલ ઇફેક્ટ પણ હોય અને ઓડિયો પણ હોય, બંને હોય. જ્યારે રેડિયોમાં માત્ર એ સ્પીકર ખાલી આપણને સંભળાવે એટલું જ હોય. તો આમાં ટ્યુનિંગ જ્યારે થાય ને તો અનુનાદ થાય. અનુનાદ થાય ત્યારે જ આપણને એ ચેનલ સાંભળવા કે જોવા મળે. સમજ પડી? અનુનાદ થાય તો એ અનુનાદ, પેલું નહીં XL બરાબર XC આપણે કહેતા હતા, ઓમેગાની કિંમત આટલી હોય 1/√LC એવું આપણે કહેતા હતા. આ આવૃત્તિ જ્યારે સેટ થાય ને ત્યારે અનુનાદ થાય અને તે વખતે F લખીએ તો 2π,
એફ લખીએ તો 1/2 પાઈ, અને પછી આ એફ ની કિંમત એક્ઝેક્ટ 98.3 મેગાહર્ટ્ઝ થઈ જાય, આ બંને મેચ થાય, એના માટે આપણે પેલી ડબ્બી ફેરવવાની. એ ડબ્બી ફેરવવાથી એલ અને સી બદલાય. કેટલીક વાર એવી એરેન્જમેન્ટ હોય કે ખાલી એલ બદલાય, કેટલીક વાર એવી એરેન્જમેન્ટ હોય કે ખાલી સી બદલાય. એનું મૂલ્ય જ્યારે 98.3 મેગાહર્ટ્ઝ સેટ થશે ત્યારે એ ચેનલ કમ્પ્લીટ પકડાશે, અને પેલી પટ્ટી ખસીને ત્યાં આવી ગઈ હશે, ઉપર નંબરિંગ કરેલું હોય એમાં 98.3 પર આવી ગઈ હશે એ પટ્ટી. એટલે આ અનુનાદ છે. તો જ્યારે કોઈ ચેનલ ટ્યુન કરવા વાળો દાખલો આવે ને તો અનુનાદ સમજીને અનુનાદીય આવૃત્તિનું સૂત્ર લગાવવાનું હોય. આ મારી હિન્ટ છે, પણ હિન્ટ આપતા મને 5 મિનિટ ગઈ ને, દાખલો ગણતા તમને 2 મિનિટ પણ નહીં લાગે જો ગણી જો. આ સૂત્ર પરથી જ ગણવાનું. લા એમાં તમને બે જુદા જુદા ઇન્ડક્ટન્સ આપ્યા છે અને આવૃત્તિ આપી છે. આવૃત્તિ જુદી જુદી છે, ઇન્ડક્ટન્સ અચળ છે, અને આવૃત્તિને અનુરૂપ C1 ને C2 તમારે શોધવાના છે. એટલે આ એવો રેડિયો હશે જેમાં પેલી ડબ્બીમાં ચેડીશું તો કેપેસિટન્સ બદલાશે, ઇન્ડક્ટન્સ અંદર ફિક્સ જ રહેશે, પણ ડબ્બી મચેડીને આપણે કેપેસિટન્સ ચેન્જ કરીશું, અને કેપેસિટન્સ ચેન્જ થશે એટલે ફ્રીક્વન્સી બદલાશે, ને ફ્રીક્વન્સી જ્યારે પેલી આપણી ચેનલ જેટલી સેટ થઈ જાય તો ટ્યુનિંગ થાય એવું. હવે એવી બે ચેનલ લઈએ, બીજી કોઈ બોલો ને. 93.9 રેડ એફએમ, પણ નંબર બોલ ને હવે, કઈ હું આખો દિવસ સાંભળતો નહીં. જય પાછળ મેગાહર્ટ્ઝ બી ધ્યાનમાં રાખજો, 10⁶ મેગાહર્ટ્ઝ અને 98.3 મેગાહર્ટ્ઝ એવું. અત્યારે જઈને પૂછે તો ધડાધડ બધી બોલી જાય, સાઉથની બી ચેનલો બોલી જાય બધો, ભોજપુરી બી રેડિયો બી સાંભળતો હશે. 93.5 ને 98.3 મેગાહર્ટ્ઝ. હવે આ બંને જે છે એ આ F1 F2 જેવું સમજી લો, અને એના માટે જરૂરી C1 C2 આપણે શોધવાના છે. એટલે ડબ્બીને કેવી મચેડવી જોઈએ આપણે ગણવાનું છે. C1 C2 કેટલેથી કેટલે ખસાડવાની છે એવું ગણવાનું છે. બે જુદી જુદી કેપેસિટરની વેલ્યુ શોધવાની છે, એની વચ્ચેની રેન્જ શોધવાની છે. તો C1 એટલે હું વર્ગ કરી દઉં છું ડાયરેક્ટ, વર્ગ કરું એટલે F1² થઈ જશે, 4π² થઈ જશે, 4π² LF1², અને C2 એટલે 1/4π² LF2². આ સૂત્ર લગાય ને તમે બસ, તો C1 C2. પણ તમારે જવાબ ઊંધા આવશે એવું નહીં લાગતું? તો વાંધો નહીં ને, તમને રેન્જ પૂછે તો હંમેશા નાનાથી મોટી લખવાની હોય, તો બેમાંથી જે નાનો જવાબ હોય પહેલા લખવાનો, ભલે ને પછી C2 હોય થી C1, રેન્જ એટલે આટલાથી આટલાની વચ્ચે એવું. તો નાનો આંકડો પહેલા લખવાનો હોય, નિયમ એવો છે, અને મોટો પછી. રેન્જ આ રીતે લખાય, નાનાથી મોટા. ઓકે, એટલે ભલે પહેલો જવાબ બીજો આવતો ને બીજો જવાબ પહેલો આવતો, ટેન્શન નહીં લેવાનું, તમારે રેન્જ આ રીતે લખવાની હોય, નાનાથી મોટો. C2 થી C1 તો કેટલો જવાબ આવે છે? 88 × 10⁻12 ફેરેડ, એટલે 88 પીકો ફેરેડ થી 198. એટલે બીજા વાળો જવાબ છે ને 88 આવશે, અને 198 આવશે. ચાલે? તો નાનાથી મોટો 88 થી 198 પીકો ફેરેડની રેન્જ કહેવાય એવું. રેન્જ હંમેશા આ રીતે લખાયેલા, નાનાથી મોટી એવું. એટલે એમને જવાબ આ ક્રમમાં આપેલા છે. જ્યારે એલસી દોલક પરિપથ હોય, ઓસિલેટર એટલે દોલક પરિપથ, ત્યારે તમને જો આવૃત્તિ પૂછી હોય, કોણી આવૃત્તિ, તો તમારે પેલું અનુનાદ વાળું સૂત્ર લગાવવાનું હોય છે, 1/√LC, અને આ જ ગણવાનું હોય છે. એલસી ઓસિલેટર આપ્યો હોય અને આવૃત્તિ કોણી આવૃત્તિ પૂછી હોય તો પેલી અનુનાદીય કોણી આવૃત્તિ વાળો સૂત્ર લગાવીને ગણી નાખવાનું હોય. હવે એમાં તમને એલ આપેલો છે, યસ. સી આપેલો છે, યસ. એલ 27 મિલી હેનરી, સી 30 માઇક્રોફેરેડ. તો પ્રાકૃતિક કોણીય આવૃત્તિ મળી જાય, ઓમેગા ગણી નાખવાનું. લખો એલસી ઓસિલેટર માટે થિયરી બાકી, હજુ બી યાદ રાખજો. એલસી ઓસિલેટર માટે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 1/√LC. એલ અને સી મૂકીને ગણી નાખવાનું. ત્રીસ માઇક્રો અને 27 મિલી.
એલસી દોલક પરિપથ એટલું જ ખાલી વાંચવાનું અને આ સૂત્ર લગાવીને મંડી પડવાનું. એક એસી પરિપથમાં જોજો બરાબર મસ્ત છે. પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે. ઓલ્ટરનેટિંગ હોય આમ વધઘટ કરે ને એમાં વચ્ચે વચ્ચે જીરો બી થાય. ખબર છે? વધે ઘટે દિશા બદલે. એમાં એક જ સેકન્ડમાં કેટલી વખત ઝીરો બને જ પ્રવાહ? 120 વખત. કોઈ કહેશે આની ફ્રીક્વન્સી કેટલી થાય? આ પ્રવાહની ફ્રીક્વન્સી કેટલી હોય? એટલે જ તો આપ્યું છે. ફ્રીક્વન્સી પરથી તો ખબર પડે આમ કેટલી વખત શૂન્ય બને છે. આપણે ઊંધું કરવાનું છે. કેટલી વખત શૂન્ય બને છે એના પરથી ફ્રીક્વન્સી કહેવાની છે. એફ કેટલો? હિન્ટ આપું. આ યુએસએ ની ફ્રીક્વન્સી છે. ઘરમાં જે એમના વોલ્ટેજ અને ફ્રીક્વન્સી હોય છે એ યુએસએ અમેરિકાની છે. 60 હર્ટ્ઝ. સાલું અમેરિકાનું કહીએ તો આ લોકોને ઇન્ડિયામાં ખબર પડે, બાકી ના ખબર પડે. જો એક જ પરિભ્રમણ વખત 2 વખત સાઇન વિધેય શૂન્ય થાય કોસ પણ, પછી બીજું પરિભ્રમણ થાય તો ફરી 2 વખત શૂન્ય થાય. હવે લોકો એવું કીધું 120 વખત શૂન્ય થાય છે એક જ સેકન્ડમાં, તો ભાઈ 1 સેકન્ડમાં 60 તરંગો બનવા જોઈએ ને. 1 સેકન્ડમાં સમજ પડી? કેમ એક તરંગમાં 2 વખત શૂન્ય બને સાઇનની કિંમત, અથવા એકમ વર્તુળથી જોઈએ તો એક ચક્ર દરમિયાન સાઇનની કિંમત અહીંયા પણ 0 બને, અહીંયા પણ 0 બને, સાઇન 0 પણ 0, સાઇન 180 પણ 0, પછી ચાલ્યા કરે 360 પર 0, પછી પાછું અહીંયા 0. એટલે એક પરિભ્રમણ વખતે સાઇન 2 વખત 0 બને, કોસ પણ 2 વખત 0 બને. આ બે જગ્યાએ cos 90 0 ને cos 270 0. એનો મતલબ જો 120 વખત શૂન્ય થતો હોય તો 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી કહેવાય ને. 60 તરંગો બનતા હોય 1 સેકન્ડમાં, તો ફ્રીક્વન્સી મળી ગઈ 60 હર્ટ્ઝ. એક તરંગમાં 2 વખત શૂન્ય બને એવું આપણે ઊંધું લેવાનું. તો એક તરંગ કહેવાય. તો 120 વખત શૂન્ય બને તો કેટલા તરંગ કહેવાય? 60. અને એને જ 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી કહેવાય. LCR પરિપથમાં એસી પ્રાપ્તિસ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સનું શું થાય અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું શું થાય? કોણીય આવૃત્તિ ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સ, આ તો મેં તમને કીધેલો. કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, આ ઓમેગા એલ ને પેલો 1/ωc. આના પરથી ખબર પડી જાય ને ડાયરેક્ટ. જો ઓમેગા ઘટાડવામાં આવે, ઘટાડ્યો છે ને, હા, તો કેપેસિટિવ રિએક્ટન્સ વધશે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સમપ્રમાણમાં ઘટશે. પેલો વ્યસ્ત પ્રમાણમાં છે, સમપ્રમાણમાં. યાદ છે મેં કીધેલું થિયરીમાં. આવા બધા પ્રશ્નો પૂછે. પેલું બમણું કરવામાં આવે તો આનું થાય, તો એમાં XL બમણો થાય પણ XC અડધો થાય, એવું બધું કીધેલું. તો બસ એ જ પ્રમાણે. તો આમાં જવાબ કયો આવશે ખબર છે? વધે ઘટે. વધે ઘટે એ, ત્રીજામાં એ. એસી પરિપથમાં V અને 1 ના સમીકરણ નહીં, V અને I ના સમીકરણ નીચે મુજબ આપેલા છે. તો પરિપથમાં પાવર કેટલો? મસ્ત પ્રશ્ન છે, આવડે એવો છે. પહેલા તો સૂત્રને ઓળખો. સૂત્ર પરથી Vm મળશે. V બરાબર Vm sin ઓમેગા t, માં Vm 100. પછી Im મળશે, એ કેટલો? 100 પણ મિલી એમ્પિયર. પાછળ એકમ જો ગોલું બનાવ ધંધા છે. V બરાબર 100 વોલ્ટ છે પણ I બરાબર 100 મિલી એમ્પિયર છે. પ્રવાહના સમીકરણની પાછળ લખ્યું છે મિલી એમ્પિયર. એટલે તમને Vm મળી ગયો, તમને Im મળી ગયો ને ડેલ્ટા મળે જ. બંને વચ્ચેનો કડા તફાવત સૂત્ર પરથી દેખાય જ, π/3. પ્રવાહ π/3 રેડિયન જેટલો આગળ છે. તો તમને 3 મળી ગયા, Vm, Im ને ડેલ્ટા. તો પાવરનું સૂત્ર કયું છે? Vrms એટલે Vm/√2. ચાલશે ને ડાયરેક્ટ. Irms એટલે Im/√2 cos π/3 ડેલ્ટા. Vm 100 વોલ્ટ પણ Im 100 મિલી એમ્પિયર. સૂત્રમાં પાછળ મિલી એમ્પિયર લખેલું છે, જોજો. √2 એટલે એ તો 2 થઈ જશે. અને cos π/3, બાયોલોજી વાળા થોડી વાર વિચારજો. 10⁴ ઘાત 10⁻³ એટલે 10⁻1 છેદમાં 2. π/3 એટલે 60 ડિગ્રી. લા હવે તો કહો cos 60 એટલે √3/2 ના થાય, 1/2 થાય. cos 60 એટલે sin 30 જેટલો થાય. sin 30 1/2, તો 10⁴ ભાગ 10⁴ ભાગ એટલે અઢી વોટ જવાબ આવે. 10⁴ ભાગ 2.5 વોટ. LR પરિપથ છે ભાઈ. C નહીં હોય, લગનમાં ગયો. 100 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટન્સ વાળા શ્રેણી જોડાણ વાળા પરિપથમાંથી 50/π હર્ટ્ઝ. આવી આવૃત્તિ આપે ને તો બી મને ગમે, કેમ કે 2πf વાળો પાઈ અને 50/π ઉડી જાય ને આમ, અને રાઉન્ડ ફિગર જ કહેવાય.
50/π હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી પ્રવાહ પસાર કરતા કળા તફાવત શોધો. વોલ્ટેજ અને પ્રવાહના શોધતા એમની વચ્ચેનો કળા તફાવત શોધજો. અમુક જણે બધા ત્રણ વસ્તુ શોધવાની છે. વોલ્ટેજ અને પ્રવાહ અને એમની વચ્ચેનો કળા તફાવત. આર 100 ઓહ્મ, એલ 1 હેનરી, ફ્રીક્વન્સી મસ્ત છે 50/π. બોલો ઓમેગા કેટલો થાય? 100. કેમ કે પાઈ 2πf વાળો પાઈ અને આ પાઈ ઉડી જશે. અને ડેલ્ટા શોધવાનો છે. મળી ગયું. tan ડેલ્ટા XL/R, XL એટલે ઓમેગા એલ. ઓમેગા 100, એલ 1 અને પેલો બી 100, બધું ઉડી ગયું. તો tan ડેલ્ટા 1 રહ્યો તો ડેલ્ટા 1 ના હોય, ડેલ્ટા 45 ડિગ્રી હોય, π/4 રેડિયન. tan ડેલ્ટા 1 તો ડેલ્ટા 45 ડિગ્રી π/4. અંદર ડિગ્રીમાં આપેલું છે. પ્રવાહનું એક સૂત્ર આપેલું છે, જો નિરખો. ને પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું. બોલો આમાં શું કરવાનું? તમને આઈએમ ડાયરેક્ટ દેખાય સૂત્ર પરથી? આઈએમ કેટલો? 100 એમ્પિયર. પાછળ એકમ બી વાંચો, 100 એમ્પિયર. તો પછી એને √2 વડે ભાગી નાખો ને. IM/√2 બરાબર IRMS. તો 100/√2 એટલે 50 √2. 9માં એ જવાબ આવશે મોડે મોડે. 9માં એ આવ્યો, જો એ કમ્પ્લીટ. ના સમજ પડી? કળા તફાવત ખાલી આપ્યો 45 ડિગ્રી. ઓમેગા ખાલી આપ્યો, કશાની જરૂર નહીં. 200 ખાલી આઈએમ ની જ જરૂર છે. I બરાબર 100 cos, એમાંથી 100 ની જ જરૂર છે IM. એને √2 વડે ભાગી નાખો તો મળી જાય ને IRMS. સૂત્ર છે IRMS બરાબર IM/√2. ઓકે, તો 100 ને √2 વડે ભાગીએ તો આવે ને 50 √2. સાઉથના જ છે, મોડે મોડે. આર અવરોધ વાળી ને એલ ઇન્ડક્ટન્સ વાળી એક કોઇલ વાળી એક કોઇલ. વી વોલ્ટના એસી ઉદ્ગમ સાથે VRMS ને વી લીધો છે. વી જો કોણીય આવૃત્તિ, ઉદ્ગમની કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો પરિપથમાં પ્રવાહ કેટલો હશે? એટલે IRMS શોધવાનો છે. પરિપથમાંથી વહેતો પ્રવાહ. જવાબ આવશે ડી. ડાયરેક્ટ જ જુઓ. કેમ કે IRMS બરાબર VRMS છેદમાં મોડ Z. એમને RMS નહીં લખ્યું તો મેં શું કરવા લાગુ? ઉડાઈ દા બંને બાજુથી. અને મોડ Z √માં R² વત્તા ω² L². L અને R શ્રેણીમાં છે ને, ડાયરેક્ટ એટલા. એક ઇન્ડક્ટર જેનું ઇન્ડક્ટન્સ L હેનરી છે, એને V0 sin ωt ના એસી ઉદ્ગમ સાથે જોડેલ છે. હું તો પેલીને કેમ હશે છે? તારા રકમને બધા જોક છપાયો છે. અંદર વાંચ. તો ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલા એમ્પિયર હોય? પહેલા તો માત્ર ઇન્ડક્ટર જેવું યાદ રાખજો. ઇન્ડક્ટર, બીજું કશું નહીં આપ્યું. રકમમાં જોવું હોય તો જોઈ લો. એટલે કેપેસિટર કે અવરોધ નહીં આપ્યો, સૂત્ર આપ્યું છે, પણ માત્ર ઇન્ડક્ટર વાળો પરિપથ છે. તો માત્ર ઇન્ડક્ટરમાં પ્રવાહ આગળ હોય કે પાછળ? હમણાં તો ભણ્યા XL > XC વાળો એવું જ થાય ને. પ્રવાહ π/2 જેટલો પાછળ હોય તો -π/2 વાળો ઓપ્શન શોધી નાખો. પણ મેઇન સૂત્ર જોજો, V0 sin ωt છે. તો ωt -π/2 sin બી અને સી બંને સાચા લાગે છે, પણ એવું તો કઈ હોતું હોય બબ્બે સાચા હોય? સી નહીં, બી સાચો છે. કેમ કે V/XL, XL છેદમાં મોડ Z ની કિંમત છેદમાં મૂકવાની હોય. VM/mod Z sin ωt. બી સાચો છે. જો પ્રવાહનું સમીકરણ. આ તો બધું થિયરીમાંથી જ પૂછપૂછ કરે. આ સૂત્ર VM/mod Z cos ωt - ડેલ્ટા. VM V0 આપ્યો છે. mod Z એટલે XL થાય, માત્ર ઇન્ડક્ટર છે એટલે ωL, અને ડેલ્ટા π/2 જેટલો. પણ મેઇન સૂત્ર સાઇન વાળું આપેલું છે, તો આપણે પણ અહીંયા sin ωt -π/2 લખવો પડે ને. તો કયો સાચો છે? બી. પ્રવાહનું સમીકરણ મળશે બી. તમને VM મળી જશે ને 200 √2. પછી ઓમેગા મળશે ને 100. સૂત્ર પરથી બધું બહુ મળશે. પહેલા સૂત્રને નીચોઈ નાખો. અને એ ખાલી કેપેસિટરને જ આપ્યો છે વોલ્ટેજ, માત્ર કેપેસિટર. તો એ મીટરનું અવલોકન કેટલું થશે? એ મીટર પ્રવાહ માપે, IRMS. તમારે આમ તો I માપે, પણ એસી એ મીટર હોય ને સ્પેશિયલ આ લોકોનું, એ RMS મૂલ્ય માપે, IRMS. તો તમારે IRMS શોધવાનો છે. એવું સમજીને ચાલો. પરિપથમાં માત્ર કેપેસિટર છે એવું યાદ રાખો.
કેમ કે બીજું કંઈ આપ્યું જ નહીં કેપેસિટર સિવાય. ઓમેગા 100 વીએમ 200√2. ધીમે ધીમે બધી કડી જોડાઈ રહી છે અને એ મીટરમાં આપશે IRMS. ભારતના પુત્રો યાદ કરો સૂત્રો. IRMS બરાબર VRMS ના છેદમાં મોડ Z. એમાં VRMS નહીં પણ VM તો છે ને. મોડ Z માત્ર કેપેસિટર એટલે XC. VM/√2 અને આ 1/ωc. કિંમતો મૂકવાયેલા IRMS. જો આ સૂત્ર ઓલા વાળ વધારવાના તારે VM બાબા રામદેવ પર જ પડ્યો છે. 200√2 ઓમેગા કેટલો છે? 100. સૂત્ર પરથી 100 છે કે 200 છે? હા 100 T બરાબર. સી કેટલો છે? 1 માઇક્રોફેરેડ. અને √2 કેટલો હોય? એ તો √2 જ હોય, ઉડાઈ દેવાનું. ઘાતમ ઘાત 4 -100 2 × 10⁻². 0.02 એમ્પિયર આવે છે કે નહીં આવતું? એટલે મિલી એમ્પિયરમાં આવે. 20 મિલી બરાબર. 20 મિલી એમ્પિયર 17માં બી આવેલા. જો પાછળ ડાયરેક્ટ થિયરી બસલા અંદર જાના પોલા 18મો VRMS IRMS cos ડેલ્ટા. એ સૂત્ર વડે પાવર આપવામાં આવે છે. ઓહો, અમને તો ખબર જ નથી. પાવરનું સૂત્ર એ લોકોએ લખીને આપ્યું. ધન્ય છે. આવું બધા દાખલામાં હિન્ટમાં પાછળ લખીને આલતા હોય તો કેટલું સારું રહે. તો LCR શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે પાવર ફેક્ટર શોધો. અનુનાદ વખતે પાવર ફેક્ટર કેટલો થાય? 1 થાય. બહુ વિચારવાનું નહીં, કેમ કે કોસ ડેલ્ટાનું આ સૂત્ર છે. અને અનુનાદ વખતે તો આ પણ આર થઈ જાય ને, પછી ये भी आर ये भी आर ये भी चश्मिश ये भी चश्मिश. तो इस हिसाब से दोनों भाई बहन हुए ना, कॉस डेल्टा बराबर 1 થઈ જાય ને. बस तो पावर वेक्टर કેટલો? 1. જવાબ 2 એમ્પિયર પ્રવાહ છે એટલે આને IRMS ગણવાનું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને VRMS ગણવાનો. અને પાવર 40 વોટ હોય તો પાવર ફેક્ટર ગણો. પાછું આ સૂત્રથી ના ગણતા, R/mod Z, કેમ કે એના કરતા પેલું ઈઝી પડે. VRMS IRMS cos ડેલ્ટા. પછી અંતિ ગણશે કે જવાબ નહીં આવતો. પાવર V રમેશ I રમેશ, આપણે બધા રમેશ, cos ડેલ્ટા. આમાં કિંમતો મૂકવાની. I રમેશ V રમેશ 2 એમ્પિયર અને 220 વોલ્ટ. ને પાવર વેક્ટર કેટલો એ તો શોધવાનું છે. અહીંયા 40 વોટ. પાવરની કિંમત મૂકી દેવાની તો cos ડેલ્ટા મળી જાય 40/440. 1/4 રહેશે. 40 ઉડાઈ દેશો તો, પણ એવું ના કરતા. 1/11 રહેશે. cos ઇનવર્સ 1/11. આવું ના સારું લાગે. પાવર વેક્ટર જ હતો. સારું છે. હમણાં મારો ખોટો પડી જાય. થેન્ક યુ. cos ડેલ્ટા પોઈન્ટ. બસ એકમ ના લગતા, એકમ રહિત. પાવર વેક્ટર જ શોધવાનો છે. હમણાં કડા તફાવત થઈ જાત. બસ તો જઈ શકો છો. આજે આટલું જ.